મહત્વના સમાચારથી તો અમદાવાદના વસ્ત્રાલમાં કોર્પોરેટરના ઘરે ઘેરાવ અને હોબાળો મચાવવાના મુદ્દે પાટીદાર આગેવાન હાર્દિક પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગત રાત્રે હાર્દિક સહિત 50 થી 60 લોકોએ કોર્પોરેટર પરેશ પટેલના ઘરમાં ઘૂસીને હોબાળો મચાવ્યો અને તોડફોડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 20 લોકોની ધરપકડ કરી છે। પોલીસે કલમ 120 ની કલમો લગાવી હાર્દિક સહિત 60 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા કિશન કંટેલિયા સાથે। જી કિશન, હાર્દિક પટેલ અને અન્ય લોકો સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, શું છે સમગ્ર મામલો? જી કિશન, હાર્દિક અને અન્ય યુવકો સામે કેટલીક ફરિયાદ નોંધાઈ છે, શું છે સમગ્ર મામલો? તો વસ્ત્રાલમાં કોર્પોરેટરના ઘરે ઘેરાવ અને તોડફોડ કરવાના મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગત રાતની આ ઘટના છે, જે બાદ પોલીસે કલમ 120 લગાડીને અંદાજે 60 જેટલા લોકોની ધરપકડ પણ કરી છે। તો વસ્ત્રાલની આ ઘટના છે, કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આ રીતે ઘટના બની હતી। રામોલ પોલીસે આ મામલે અંદાજિત 20 લોકોની ધરપકડ કરી છે। યુવકોના ટોળા અને હાર્દિક પટેલ સામે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે વાત કરી અમારા સંવાદદાતા કિશન કંટેલિયા સાથે। જી કિશન, હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે ગઈકાલ રાતે જે રામોલની અંદર બનાવ બન્યો, જેમાં જે પાટીદાર યુવકો અને જે આ પાટીદાર કોર્પોરેટર છે તેમના વચ્ચે જે સોશિયલ મીડિયા છે તેના પર હોર થયો હતો, અભદ્ર ભાષામાં નેગેટિવ કોમેન્ટો થઈ હતી અને જેને લઈ અને કોર્પોરેટરે પોલીસમાં અરજી કરી હતી, જેને લઈ અને જે એક અન્ય પાટીદાર યુવક છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ મામલો વધારે ગરમાયો હતો અને હાર્દિક પટેલ સહિતના જે 60 પાટીદાર યુવકોનું જે ટોળું છે તે કોર્પોરેટરના ઘરે ગયું હતું અને ઘેરાવો કર્યો હતો અને ત્યારબાદ અત્યાર સુધીમાં જે 20 જેટલા લોકો છે તેની પોલીસે ધરપકડ કરી છે। તો હાર્દિક પટેલ અને જે બીજા અન્ય પાટીદાર યુવકો છે તે હાલ ફરાર થઈ ચુક્યા છે। જે તમામ છે તેમને થોડીક વારમાં જે અમદાવાદની ઘી કાંટા કોર્ટ છે ત્યાં રજૂ કરાશે અને પોલીસ દ્વારા હાલ 120 સહિતની જે કલમ છે તેની અંતર્ગત હાર્દિક સહિતના જે તમામ જે 60 લોકો હતા જે કોર્પોરેટરના ઘરનો ઘેરાવો કરવા ગયા હતા તેમની સામે આ કલમ નોંધી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજે પોલીસ છે તે ઘી ખાતા કોર્ટમાં રજૂ કરી અને વધુ રિમાન્ડની માંગણી કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જી કિશન, માહિતી બદલ ખૂબ ખૂબ આભાર। તો હાર્દિક પટેલ સહિત અન્ય 60 જેટલા યુવકો સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલમાં હાર્દિક પટેલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે, તેના વિરુદ્ધ પણ કલમ લગાવવામાં આવી છે।